જો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણો પ્રશ્ન આવે છે ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો। સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે। બરાબર, ક્યારે જો આ 1 માર્ક્સ માટે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે। એ જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે, એટલે કે રાજ્ય કક્ષાએ પણ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના થઈ છે। આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમની, રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમની રચના કરી છે। તેમાં જો પહેલું આપણને કહે છે જિલ્લા ફોરમ। દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે। આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે। આપણા દેશની અંદર કુલ કેટલી 571 જિલ્લા ફોરમો કાર્યરત છે। તેમાં નિર્ધારિત ફી સાથે રૂપિયા 20 લાખની રકમ સુધીની દાવા થઈ શકે છે। મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો, કેટલા 20 લાખ રૂપિયા સુધીના દાવા એમાં આપણને કહ્યું છે કે તેમાં નિર્ધારિત ફી ભરવાની સાથે 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે। જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં, કેટલા નિર્ણયની કહેવાય છે કે જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે। મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જિલ્લા ફોરમથી નારાજ થયેલો કોઈ પણ પક્ષકાર હોય તેને પોતાનો જે બાબત છે કે 30 દિવસની અંદર રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે। તે પૂર્વે તેને વળતરના દાવાની 50% એને જેટલાના વળતરનો દાવો કર્યો હોય એના 50% રકમ અથવા તો 25,000 રૂપિયા એ બંનેમાંથી જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ કરાવવાની હોય છે, જે પૈસા એમને પાછા મળે છે, એટલે ડિપોઝિટ કરાવવી જ ત્યાં આગળ જરૂરી છે। પછી કહે છે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ। આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે। આપણા દેશની અંદર કુલ કેટલા રાજ્ય કક્ષાએ કેટલી ફોરમો કાર્યરત છે? 35 રાજ્ય ફોરમો કાર્યરત છે। તેમાં નિર્ધારિત ફી સાથે રૂપિયા 20 લાખથી લઈને 1 કરોડ સુધીના રકમના દાવા થઈ શકે છે। જો મિત્રો આપણે જિલ્લા ફોરમની અંદર 20 લાખ રૂપિયા સુધીના દાવા હતા, જ્યારે રાજ્ય ફોરમની અંદર 20 લાખથી લઈને 1 કરોડની વચ્ચેની રકમના જે દાવા છે તે તેમાં થઈ શકે છે। દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે। એનો જે આપણે કહેવાય છે કે દાવાનો નિકાલ છે તે અરજી કર્યાની તારીખથી કેટલા દિવસમાં? 90 દિવસમાં તેનો નિકાલ કરવાનો હોય છે। અને જો 90 દિવસમાં તેનો નિકાલ ન થાય તો જિલ્લા ફોરમથી જ્યારે નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર, જો આમાં આપણે ઉપર પણ જિલ્લા ફોરમની અંદર પણ આવ્યું હતું બરાબર, એટલે કે જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા રૂપિયા 35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં તે અપીલ દાખલ કરી શકે છે। જો મિત્રો આપણે આની અંદર થોડીક મિસ્ટેક છે, આમાં જિલ્લાની જગ્યાએ રાજ્ય આવે કારણ કે રાજ્ય ફોરમથી નારાજ થયેલ કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા રૂપિયા 35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે। જો મિત્રો આપણે જિલ્લા ફોરમ હતું તો તેની અંદર 25,000 રૂપિયા જે કહેવાય તે રકમ હતી, બરાબર, જ્યારે આની અંદર કેવી રીતના છે રાજ્ય કમિશનમાં કે જે કહેવાય કે 50% રકમ અથવા તો 35,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે તેને રાષ્ટ્રીય કમિશનની અંદર ભરવાનું હોય છે। જ્યારે રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે, બરાબર, એટલે કે આપણી રાષ્ટ્રીય કમિશનની જે કહેવાય કે સૌથી મોટામાં મોટી અદાલત છે તો તે ક્યાં આવેલી છે? તો તે દિલ્હીમાં આવેલી છે। ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે। એટલે મિત્રો આ 1 માર્ક્સ માટે આપણે ધ્યાનમાં રાખીશું
કે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત કઈ, તો તે રાષ્ટ્રીય ફોરમ અથવા તો રાષ્ટ્રીય કમિશન છે અને તે દિલ્હીમાં આવેલું છે. એટલું આપણે ધ્યાનમાં રાખીશું. આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે, એટલે કે 5 સભ્યોની એક પેનલ તૈયાર કરવામાં આવી હોય છે. તેમાં નિર્ધારિત ફી સાથે ₹1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. જો આની અંદર આપણને શું કહ્યું છે કે જ્યારે આપણે એ 5 સભ્યોની તેમાં બેન્ચ હોય છે અને એમાં નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધારે, જો જિલ્લાની અંદર કેવું હતું 20 લાખ સુધીના દાવા, રાજ્યની અંદર 20 લાખથી લઈને 1 કરોડની વચ્ચેના દાવા, અને જ્યારે રાષ્ટ્રીય ફોરમની અંદર કે રાષ્ટ્રીય કમિશનની અંદર કેટલા 1 કરોડથી ઉપરના દાવા થઈ શકે છે. વધુ રકમ વળતર માટે તે દાવો કરી શકે છે અને દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. અરજી કરી હોય એના 90 દિવસની અંદર તેનું નિરાકરણ લાવવાનું હોય છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. કે જ્યારે રાષ્ટ્રીય કમિશને ચુકાદો આપ્યો તેનાથી તેને અસંતોષ છે, બરાબર, અથવા તો નારાજ થયેલ છે, તો તે શું કરે છે, સર્વોચ્ચ અદાલતમાં તે કેસ દાખલ કરાવી શકે છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા ₹50,000 બંનેમાંથી જે ઓછું હોય, બરાબર, તે ક્યાં જમા કરાવવાનું હોય છે તો તેને એ ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત હોય છે, બરાબર, એટલે કે સુપ્રીમ કોર્ટમાં કે સર્વોચ્ચ અદાલતમાં. આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે. જો ત્રણેય અદાલતોએ જે પણ ચુકાદો આપ્યો હોય, બરાબર, એ ચુકાદો કોઈ પણ વ્યક્તિ જ્યારે ન માને અથવા તો તેનું પાલન ન કરે તો પાલન ન કરનાર વ્યક્તિને સજા અથવા દંડ કે બંને શિક્ષાઓ થઈ શકે છે. ગરીબી રેખા હેઠળની વ્યક્તિઓને જો હવે કયા લોકોને એમાં છૂટછાટ આપવામાં આવી છે કે પૈસા ભરવાના હોતા નથી, તો એક તો પેલું કે ગરીબી રેખા હેઠળની વ્યક્તિઓ એટલે કે જે BPL કાર્ડ ધારકો હોય છે તે. પછી આપણને બીજું કહ્યું સિનિયર સિટીઝન્સ, બરાબર, કે જે 65 વર્ષથી મોટી ઉંમરના હોય. વિકલાંગ વ્યક્તિઓ કે જે કહેવાય કે શારીરિક રૂપે વિકલાંગ હોય, એનો કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી તેમને મુક્તિ આપવામાં આવે છે. તેમજ જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પણ તેઓને પૂરી પાડવામાં આવે છે. જો આ સૌથી મહત્ત્વની બાબત છે કે કયા લોકો, એક તો કે ગરીબી રેખા હેઠળની વ્યક્તિઓ, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન જે આપણે ફી ભરવાની હોય છે એ ફી ભરવામાંથી તેમને મુક્તિ આપવામાં આવે છે, બરાબર. તેમને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય અને માર્ગદર્શન અને વકીલની મફત સેવા તેઓને પૂરી પાડવામાં આવે છે.